ધોરણ 10 વિજ્ઞાન એકમ કસોટી જોઈશું જુલાઈ માસની કુલ ગુણ 25. પ્રશ્ન નંબર 1. આ વિભાગમાં કુલ 15 પ્રશ્નો આપેલા છે, જે પૈકી કોઈ પણ 3 પ્રશ્નોના ઉત્તર લખવાના છે. દરેકનો 1 ગુણ છે. નીચે આપેલ પ્રક્રિયા માટેના વિધાનો પૈકી કયા ખોટા છે? તો અહીંયા લેડ ઓક્સાઇડ વત્તા કાર્બન એ બંનેની પ્રક્રિયા છે, તો લેડ એ અલગ પડે છે અને કાર્બન ડાયોક્સાઇડ બને છે. ઓકે, CO2. તો એના અંદર લેડ રિડક્શન પામે છે. જે લેડ રિડક્શન પામે છે પીબી, અહીંયા પીબી મળ્યું એકલું એટલે રિડક્શન પામ્યું એવું જતું રહ્યું. ઓકે, રિડક્શન પામે છે, ખરું છે. અને કાર્બન ડાયોક્સાઇડ ઓક્સિડેશન પામે છે, તો એ પણ ખરું છે. ઓકે, તો જવાબ આપશો આવશે એ અને બી. ઓકે, આગળ છે Fe2O3 + 2Al, તો Al2O3 + 2Fe દર્શાવેલ પ્રક્રિયા છે એનું ઉદાહરણ છે. તો વિસ્થાપન, કારણ કે જે એલ્યુમિનિયમ છે તેને Feની જગ્યા લીધેલી છે. તમે જોઈ શકો છો. નીચે આપેલ પૈકી કયો સમૂહ માત્ર જૈવિક વિઘટનીય પદાર્થો છે? ઘાસ, લાકડો અને પ્લાસ્ટિક. નીચે આપેલ વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. તો શ્વસન ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે, ખરું. કોપર સલ્ફેટના દ્રાવણમાં લોખંડની ખીલી ડુબાડવાની પ્રક્રિયા દ્વિવિસ્થાપન છે, ખોટું. અને આગળ તૃણાહારીઓ દ્વિતીય ઉપભોગ્યો છે, ના, તૃણાહારીઓ પ્રથમ ઉપભોગ્યો છે. ચામડું જૈવ વિઘટનીય પદાર્થ છે, સાચું. નીચેનું વિધાન સાચું બને તે રીતે ખાલી જગ્યા પૂરો. તો જે રાસાયણિક પ્રક્રિયામાં એક પ્રક્રિયામાંથી 2 કે તેથી વધુ નિપજ બને તેને વિઘટન પ્રક્રિયા કહે છે. ઓકે, વિઘટન પ્રક્રિયા કહે છે. એક પ્રક્રિયકમાંથી 2 થી વધુ નિપજ બને. એક પ્રક્રિયક છે એની અંદરથી 2 થી વધુ નિપજ બને. ઓકે, જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન 2 પ્રક્રિયકો વચ્ચે આયનોની આપ-લે થાય તેને દ્વિવિસ્થાપન કહે છે. એવી કોઈ રાસાયણિક પ્રક્રિયા કે જેની અંદર એવી રાસાયણિક પ્રક્રિયા કે જે દરમિયાન 2 પ્રક્રિયકો વચ્ચે આયનોની આપ-લે થાય એને દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહે છે. ઓકે, સમજી ગયા? ફરીથી કહી દઉં. એવી પ્રક્રિયા કે જેના અંદર 2 પ્રક્રિયકો વચ્ચે આયનોની આપ-લે થાય તેને આપણે કહીશું દ્વિવિસ્થાપન પ્રક્રિયા. આગળ છે 10મું. 2H2O વિદ્યુત પ્રવાહ અને 2H2 + O2 રાસાયણિક પ્રક્રિયા વિદ્યુતીય પ્રકારની વિઘટન પ્રક્રિયા છે. આગળ 11. માછલીઘર ખાલી જગ્યા પ્રકારનું નિવસન તંત્ર છે, તો કૃત્રિમ માછલીઘર એ આપણે બનાવેલું છે. બેક્ટેરિયા અને ફૂગ સૂક્ષ્મ જીવો મૃત જૈવ અવશેષોનું વિઘટન અપમાર્જન કરે છે. તાપમાન, વરસાદ, હવા, ભૂમિ તેમજ ખનિજ દ્રવ્યો પદાર્થોને નિવસન તંત્રના અજૈવિક ઘટકો તાપમાન, વરસાદ, ભેજ. ઓકે, અજૈવિક ઘટકો છે. આગળ આપેલ પ્રશ્નના 1-2 શબ્દોમાં ઉત્તર લખો. જોઈએ તો જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન નિપજ અદ્રાવ્ય ક્ષાર સ્વરૂપે મળે તે પ્રક્રિયાને અવક્ષેપણ પ્રક્રિયા કહે છે. અદ્રાવ્ય શાના રૂપે મળે? ક્ષાર રૂપે મળે. એવી રાસાયણિક પ્રક્રિયા કે જેના અંદર નિપજ અદ્રાવ્ય એટલે કે દ્રાવ્ય ન થઈ શકે એવું સ્વાર રૂપે મળે, ક્ષાર રૂપે મળે એને આપણે અવક્ષેપણ પ્રક્રિયા કહીએ છીએ. એટલે કે અદ્રાવ્ય ક્ષાર રૂપે નિપજ મળે તો અવક્ષેપણ પ્રક્રિયા કહેવાય. કોઈ આહાર શૃંખલાના તૃતીય પોષક સ્તર પર હંમેશા કોણ હોય? તો નાના માંસાહારી અથવા તો દ્વિતીય ઉપભોગ્યો અને તૃતીય પોષક સ્તર પર હંમેશા હોય છે. ઓકે, આગળ આ વિભાગમાં કુલ 5 પ્રશ્નો આપેલા છે, જે પૈકી કોઈ પણ એક પ્રશ્નનો ઉત્તર ટૂંકમાં આપો. 2 ગુણનો આખો પ્રશ્ન છે, 5 પ્રશ્નો છે, એના અંદરથી ગમે તે એક તમારા શિક્ષકે તમને પૂછ્યો હશે તમારી એકમ કસોટીની અંદર. જોઈ લઈએ 5-5નું તફાવત આપો. ઉષ્માક્ષેપક પ્રક્રિયા અને ઉષ્મા શોષક પ્રક્રિયા. ઓકે, તો ઉષ્માક્ષેપક પ્રક્રિયા, તો આ પ્રક્રિયાની અંદર ઉષ્માનું શું થાય છે? ઉત્પાદન થાય છે. ઓકે, ઉષ્મા આપે છે આ પ્રક્રિયા. ઉષ્માક્ષેપક એ પ્રક્રિયા આપે છે એને ઉષ્માક્ષેપક કહેવાય. અને જે પ્રક્રિયા ઉષ્માનું શોષણ કરે છે એને ઉષ્મા શોષક પ્રક્રિયા કહેવાય છે. પછી બંનેના એક ઉદાહરણ લખી દેવાના. તફાવત આપો. ઓક્સિડેશન પ્રક્રિયા અને રિડક્શન પ્રક્રિયા બંને વચ્ચેનો તફાવત લખવાનો છે. ઓકે, વિઘટન પ્રક્રિયાઓને સંયોગીકરણ પ્રક્રિયાઓની વિરુદ્ધ શા માટે કહેવાય છે? ઓકે,
શા માટે કહેવાય છે એનો જવાબ તમારી રીતે લખવાનો છે આગળ. તફાવતો ઉત્પાદકો અને ઉપભોગ્યો. ઉત્પાદકો એ પોતાનો ખોરાક જાતે બનાવે છે એટલે કે સ્વાવલંબન ધરાવે છે, જ્યારે ઉપભોગ્યો એ પરાવલંબન ધરાવે છે. ઓકે, ઉત્પાદકોની અંદર ઘાસ, ચારો એવું લખી શકો ઉદાહરણ તરીકે, અને ઉપભોગ્ય તરીકે માંસાહારી પ્રાણીઓ, પછી તૃણાહારી પ્રાણીઓ. શા માટે કેટલાક પદાર્થો જૈવ વિઘટનીય હોય છે અને કેટલાક પદાર્થો જૈવ અવિઘટનીય હોય છે? આગળ જોઈ લઈએ આપણે પ્રશ્ન નંબર 2 આ વિભાગમાં કુલ 5 પ્રશ્નો આપેલા છે, જે પૈકી કોઈ પણ એક પ્રશ્નનો ઉત્તર આપો. એક પ્રશ્નનો ઉત્તર તમારી રીતે આપવાનો છે મિત્રો. ઓકે, એ અને બીમાં બીકરમાં 25 ml પાણી લીધેલું છે અને થોડી માત્રામાં NaOH અને NaCl એટલે નવસાર કહેવાય, અનુક્રમે એ અને બી બીકરમાં ઉમેરવામાં આવે છે. અવલોકન કરતાં માલુમ પડ્યું કે બીકર એના દ્રાવણમાં તાપમાનમાં વધારો થયો છે, જ્યારે બીના દ્રાવણમાં તાપમાનમાં ઘટાડો થયો છે. તો મિત્રો બી એને ઉષ્મા શોષક પ્રક્રિયા કરી, જ્યારે એ કે એને ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા કરી. તો બીકર એમાં ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા થઈ અને બીમાં ઉષ્મા શોષક. કયા બંનેના અંદર ક્ષેપક જ લખ્યું છે, પરંતુ ધ્યાન રાખજો કે ઉષ્મા ક્ષેપક થઈ અને ઉષ્મા શોષક કયા ક્ષેપક લખ્યું છે, પરંતુ ઓકે. આગળ જોઈએ, આપેલ વિધાન સાચું બને તે રીતે ખાલી જગ્યા પૂરો. ચિપ્સ એટલે કે કાતરીના પેકિંગમાં ચિપ્સનું ઓક્સિડેશન થતું અટકાવવા માટે નાઇટ્રોજન નિષ્ક્રિય વાયુ ભરવામાં આવે છે. આપેલ પ્રશ્નના 1-2 વાક્ય કે 1-2 શબ્દમાં ઉત્તર આપો. શ્વેત શ્યામ ફોટોગ્રાફી કયા પદાર્થોનો ઉપયોગ થાય છે? શ્વેત શ્યામ ફોટોગ્રાફીમાં AgBr અને AgCl કે એલ્યુમિનિયમ ક્લોરાઇડ અને એલ્યુમિનિયમ બ્રોમિડ. ઓકે, બ્રોમાઇડ. રાસાયણિક સમીકરણોને સંતુલિત કરવા માટે કઈ પદ્ધતિ વપરાય છે? હીટ એન્ડ ડ્રાયલ પદ્ધતિ વપરાય છે. રાસાયણિક સમીકરણને સંતુલિત કરવા માટે કઈ પ્રક્રિયા વપરાય છે? તો હીટ એન્ડ ડ્રાયલ. હીટ એટલે કે ફટકારવું, હીટ કરો. ઊભા રહો, હું તમને સમજાવી દઉં. આ બેટ છે, દડો આવ્યો, આ બેટ છે, એટલે બેટે બરાબર ના બળે. બોલો, આ બેટ છે, દડો આવ્યો, આપણે એને હીટ કર્યું. આ દડો આવ્યો, આપણે એને હીટ કર્યું. તો હીટ એન્ડ એટલે કે એન્ડ ડ્રાયલ. કોલ કર્યો, કોઈને ડ્રાયલ કર્યો, ફોન. ઓકે, હીટ એન્ડ ડ્રાયલ. ઉપયોગ રાસાયણિક પ્રક્રિયામાં કઈ ભૌતિક સ્થિતિ દર્શાવે છે? જલીય ભૌતિક સ્થિતિ. ઓકે, એટલે કે અદ્રાવણ દર્શાવે છે. ઓકે, આગળ છે કે આ વિભાગમાં કુલ 5 પ્રશ્નો આપેલા છે, જે પૈકી કોઈ પણ એક પ્રશ્નનો ઉત્તર આપો. 2 ગુણ છે. જોઈ લઈએ. ફોર એન એટલે કે સોલિડ અને O2 ઇઝ ઇક્વલ ટુ 2Na2O પ્રક્રિયામાં ઓક્સિડેશન પામતા રિડક્શન પામતા પદાર્થોને ઓળખો. તો Na એટલે કે સોડિયમ એ ઓક્સિડેશન પામે છે, એટલે કે ઓક્સિજનને મેળવે છે, જ્યારે O2 એ રિડક્શન પામે છે. ઓકે, રિડક્શન પામે છે એટલે કે પોતાનો ઓક્સિજન ગુમાવે છે. ઓકે, એટલે કારણ કે આગળ જોઈએ, સમતોલિત રાસાયણિક સમીકરણ શું છે? રાસાયણિક સમીકરણ શા માટે સંતુલિત કરવા જોઈએ? સમતોલિત રાસાયણિક સમીકરણ. ઓકે, સમતોલિત રાસાયણિક સમીકરણ એટલે કે રાસાયણિક પ્રક્રિયામાં બંને બાજુ તીરની બંને બાજુના પ્રક્રિયકોને સમાન કરવા. બંને બાજુના પ્રક્રિયકો અને નિપજોના પરમાણુની સંખ્યાને સમાન કરવી, એને શું કહીશું? સમતોલિત રાસાયણિક સમીકરણ છે. રાસાયણિક સમીકરણને શા માટે સંતુલિત કરવા જોઈએ? તો રાસાયણિક સમીકરણને સંતુલિત કરવા જોઈએ કારણ કે એનું શું કારણ છે? કારણ કે દળ સંચયના નિયમ મુજબ કોઈપણ પ્રક્રિયામાં દ્રવ્યનું સર્જન કે નાશ થતો નથી. ઓકે, એટલા માટે આપણે તેને સંતુલિત કરવા જોઈએ. નીચે દર્શાવેલ રાસાયણિક પ્રક્રિયા માટે સંતુલિત સમીકરણ
લખો તો સોડિયમ એટલે કે Na2 પ્લસ પાણી એટલે કે H2O, સોડિયમ હાઇડ્રોક્સાઇડ નિપજની અંદર શું મળે છે? સોડિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે Na2OH, Na2OH અને હાઇડ્રોજન અલગ પડે છે. ઓકે, તો આ રીતે તમે 2Na સોલિડ, 2H2O, પછી 2NaOH અને હાઇડ્રોજનનો એક અલગ અણુ આપણને મળશે. જ્યારે તમે લેડ, નાઇટ્રેટ અને પોટેશિયમ આયોડાઇડના દ્રાવણને મિશ્ર કરો ત્યારે કેવા રંગના અવશેપ મળે છે? તે પદાર્થનું નામ જણાવો. તો પીળા રંગના અવશેપ મળે છે તે પદાર્થનું નામ PbL2 છે. એક ચળતા કથ્થાઈ રંગના તત્વ એક્સને હવામાં ગરમ કરતા તે કાળા રંગનું બને છે. તે તત્વ આગળનો પ્રશ્ન કટ છે, પરંતુ જવાબ લખેલો છે કે તત્વ એક્સ એ કોપર એટલે કે Cu છે. તેને હવામાં ગરમ કરતા તે કાળા રંગના કોપર ઓક્સાઇડ એટલે કે CuO બને છે. નીચે દર્શાવેલ આહાર શૃંખલામાંથી જો હરણને કાઢી લેવામાં આવે તો શું થશે? તો વાઘની સંખ્યામાં વધારો થશે, ઘાસ જથ્થામાં ઘટાડો થશે, વાઘ ઘાસ ખાવા લાગશે. તો વાઘની સંખ્યામાં ઘટવા લાગશે અને ઘાસનું પ્રમાણ વધી જશે. ઓકે, આગળ જોઈએ. આગળ છે ડિસ્પોઝેબલ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવો જોઈએ કારણ કે તે અવિઘટનીય પદાર્થોમાંથી બનાવેલ છે. નીચેના પૈકી જૂથ આહાર શૃંખલા રચે છે: ઘાસ, બકરી અને મનુષ્ય. આગળ ઓઝોન સ્તરના ઘટાડાનું મુખ્ય કારણ તો ક્લોરોફ્લોરોકાર્બન. આગળ આપેલ વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. તો જો આપણે એક પોષક સ્તરના બધા જ સભ્યોને દૂર કરી નાખીએ એટલે કે મારી નાખીએ તો તેના નીચેના પોષક સ્તરના બધા જ સજીવો મૃત્યુ પામે છે. તો ખરું. આગળ ઓઝોન સ્તરના વિઘટનની હાનિકારક પારજાંબલી વિકિરણ પૃથ્વીની સપાટી પર પહોંચે છે. ખરું. બજારમાંથી જતી વખતે સમાન પડ માટે કપડાની થેલી લઈ જવી જોઈએ એ પર્યાવરણ પ્રત્યેનો હકારાત્મક અભિગમ છે. અગ્નિશમન એટલે કે ફાયર એક્સટિંગ્વિશરમાં CFC એટલે કે ક્લોરોફ્લોરોકાર્બનના ઉપયોગમાં કરવામાં આવે છે. જૈવ નીચેના વિધાનો સાચા બને તે રીતે ખાલી જગ્યા પૂરો. જૈવ વિઘટનીય દ્રવ્યના આશ્રયમાં પ્રવેશથી જૈવિક વિશાલન સમસ્યા સર્જાય છે. ખાલી જગ્યા નિસર્ગતંત્રમાં સફાઈ કામદાર છે. ગિદ્ધ અને કાગડો. નિસર્ગતંત્રમાં ઉર્જાનો મુખ્ય સ્ત્રોત સૂર્ય છે. એક વાક્ય કે શબ્દમાં ઉત્તર આપો. બધી આહાર શૃંખલામાં ક્લોરોફિલ ધરાવતા સજીવોથી શા માટે શરૂ થાય છે? તો ક્લોરોફિલ ધરાવતા સજીવો પર સૌર ઉર્જાનું શોષણ કરી તેનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કરે છે અને આ કારણે નિસર્ગતંત્રમાં જે પોષક સ્તરોમાં ઉર્જાનો પ્રવાહ ચાલુ રહે છે. બધી આહાર શૃંખલામાં એ તો ઓકે. આગળ જોઈ લઈએ. નિસર્ગતંત્રના કુદરતી સફાઈ કામદાર જાણો. તો વિઘટકો ઉદાહરણ બેક્ટેરિયા, ફૂગ અને અપમાર્જકો ઉદાહરણ ચમડી, કાગડો. ઓકે, આગળ જોઈએ. ઘાસ હરણ સિંહ પૈકી કોના દ્વારા સૌથી વધુ ઉર્જા તેના ઉપલા સ્તરમાં વહન કરવામાં આવે છે? તો ઘાસ દ્વારા પારજાંબલી કે UV વિકિરણોની અસરથી સાના કેન્સરની શક્યતા છે? ચામડીના. આગળ કચરાના અયોગ્ય નિકાલ પર્યાવરણને શા માટે નુકસાન કરે છે? ખેતરોને કૃત્રિમ નિસર્ગતંત્ર શા માટે કહેવાય છે? બજારમાં ખરીદી કરતા પહેલા સમય શા માટે કપડાની થેલી પ્લાસ્ટિકની થેલી કરતાં વધુ લાભદાયી છે? પર્યાવરણના વિઘટનોની કોઈ ભૂમિકા એટલે કે મહત્વ સમજાવો. તળાવના નિસર્ગતંત્રની સામાન્ય આહાર શૃંખલા જણાવો. વૈજ્ઞાનિક કારણ આપો. થોડા સામાન્ય ડગલાઓથી ઘરગથ્થુ કચરાનું ઉત્પાદન ઘટાડી શકાય છે. નિસર્ગતંત્રના ઉર્જાનો પ્રવાહ હંમેશા એક માર્ગી છે. કારણ આપો. ઓઝોન સ્તર વિઘટનને સીમિત કરવા કયા પગલાં લેવા જોઈએ? આપણા દ્વારા ઉત્પાદિત જૈવ અવિઘટનીય કચરાથી કઈ સમસ્યાનું ઉત્પન્ન થઈ શકે છે? તમે કચરાના નિકાલની સમસ્યાને ઓછી કરવામાં શું યોગદાન આપી શકો છો? આગળ જોઈએ તો ક વિભાગ છે કે આ વિભાગમાં કુલ 5 પ્રશ્નો છે, જે પૈકી એક પ્રશ્નનો ઉત્તર તમારા શિક્ષકને તમને આપશે, જેના અંદર તમારે જવાબ લખવાના છે. દરેકના 3 ગુણ છે કે પહેલું, ઓઝોન કેવી રીતે નિર્માણ પામે છે? ઓઝોન સ્તરની અગત્યતા જણાવો. આગળ નકામા કચરાના પ્રકાર વર્ણવો. જૈવિક વિશાલન એટલે શું? નિસર્ગતંત્રના વિવિધ સ્તરો પર જૈવિક વિશાલનની અસર પર પણ ભિન્ન હોય છે. ઓઝોન સ્તરનું વિઘટન આપણે માટે ચિંતાનો વિષય શા માટે છે? આ વિઘટનને સીમિત કરવા માટે કયા પગલાં લેવા જોઈએ? અને આહાર જાળ સમજાવવાની છે. આ હતા મોસ્ટ IMP પ્રશ્નો. આગળ જોઈ લઈએ.
પ્રશ્ન નંબર 4 અ છે કે આ વિભાગમાં કુલ 10 પ્રશ્નો આપેલા છે, જે પૈકી કોઈ પણ 2 પ્રશ્નો ઉત્તર આપો. ફેરસ સલ્ફેટનો સ્ફટિક પીળો છે, ખોટું. કળી ચૂનાનું રાસાયણિક સૂત્ર CaO, કેલ્શિયમ ઓક્સાઇડ છે, ઓકે. મેગ્નેશિયમની પટ્ટીની હવામાં સળગતા સફેદ રંગની રાખ ઉદ્ભવે છે, ખરું. સૂર્યપ્રકાશમાં સફેદ એટલે કે સિલ્વર ક્લોરાઇડ એટલે કે AgClનું રૂપાંતર રાખોડી રંગના પદાર્થમાં થાય છે, ઓકે. આગળ Zn અને Cuમાં Cu વધુ સક્રિય ધાતુ છે, ના ખોટું. આગળ ZnO પ્લસ C અને એના અંદરથી મળે છે Zn પ્લસ CO માં Znનું રિડક્શન થાય છે, ઓકે. Zn એટલે શું? ઝીંક, ઓકે. આગળ જોઈએ 7મો છે કે 2PbO સોલિડ પ્લસ C સોલિડ પ્લસ 2Pb પ્લસ CO2 એટલે કે પ્રક્રિયામાં કાર્બનનું રિડક્શન થાય છે, ઓકે. કાર્બનનું રિડક્શન થાય છે. જ્યારે તેલ અથવા ચરબીનું રિડક્શન થાય છે ત્યારે તે ખોરું થાય છે, ખોટું. તે એક વાક્ય કે શબ્દમાં ઉત્તર આપો. MnO2 પ્લસ 4HCl MnCl2 પ્લસ 2H2O પ્લસ Clમાં કયા પદાર્થનું ઓક્સિડેશન થાય છે? HClનું. દાણાદાર ઝીંકની મંદ સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરતા કયો વાયુ ઉત્પન્ન થાય છે? H2, ઓકે. H2. બ છે કે આ વિભાગમાં 5 પ્રશ્નો, જે પૈકી એક પ્રશ્ન ઉત્તર તમારે લખવાનો છે. દરેકના 1 ગુણ. ઘરની દિવાલ દોડવા માટે શું વપરાય છે? તે પદાર્થની કેવી રીતે બને છે? સમીકરણ લખી સમજાવો, ઓકે. આગળ દ્વિવિસ્થાપન પ્રક્રિયા ઉદાહરણ આપી સમજાવો. જ્યારે કોપર સલ્ફેટના દ્રાવણમાં આયનની ખીલી ડૂબાડવામાં આવે, જ્યારે કોપર સલ્ફેટના દ્રાવણનો રંગ શા માટે બદલાય છે? કારણ સમજાવો અને ખોરાપણું સમજાવો. આ વિભાગમાં કુલ 5 પ્રશ્નો આપેલા છે, જે પૈકી કોઈ પણ એક પ્રશ્ન ઉત્તર આપો. દરેકના 3 ગુણ છે. પદાર્થ Xનું દ્રાવણ ધોવા માટે વપરાય છે. પદાર્થ Xનું નામ. કળી ચૂનો. પદાર્થ Xનું રાસાયણિક સૂત્ર, ઓકે. પદાર્થ Xની પાણી સાથે રાસાયણિક પ્રક્રિયાનું સમીકરણ. મિત્રો આના અંદર ધ્યાન રાખજો, કળી ચૂનો અને ફોડેલો ચૂનો એના વચ્ચે મિક્સઅપ તમારે ના થઈ જાય, ઓકે. ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા ઉદાહરણ આપી સમજાવો. એવી વિજ્ઞાન પ્રક્રિયાઓના એક સમીકરણ દર્શાવો કે જેમાં ઉર્જા, ઉષ્મા, પ્રકાશ વિદ્યુત સ્વરૂપે પૂરી પાડવામાં આવે છે. નીચેના પૈકી કયા ભૌતિક ફેરફારો કે રાસાયણિક ફેરફારો છે? પેટ્રોલનું બાષ્પીભવન, LPGનું દહન અને લોખંડના સળિયાને લાલચોળ ગરમ કરો, કે દૂધમાંથી દહીં બનાવવું, ઘન એમોનિયમ ક્લોરાઇડનું ઉદ્ધવપાતન અને ફળોનું પાકવું. તો મિત્રો આની સાથે તમારી એકમ કસોટી માટે મોસ્ટ આઈએમપી પ્રશ્નો પૂરા થાય છે. હવે ફરી મળીશું આવતા વિડીયોમાં. ત્યાં સુધી મોજ કર. ચેનલ સબસ્ક્રાઈબ ના કરે તો સબસ્ક્રાઈબ કરી દેજો, ઓકે.